થેન્ક યુ. હું વિનંતી કરીશ આપણા સર્વે મહેમાનશ્રીઓને કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. દરેક મહેમાનશ્રીઓ અતિથિ વિશેષશ્રીઓ સ્ટેજ ઉપર આવે એવી મારી ખાસ વિનંતી છે. 1008 શ્રી સુખદેવજી ત્યાગી, શ્રીમાન ભાવેશભાઈ કંજારિયા, શ્રીમાન ગિરીશભાઈ સરૈયા, દિલીપભાઈ અગેચણિયા, શ્રીમતી હેતલબેન પટેલ, શ્રીમાન ભરતસિંહ પરમારજી, શ્રીમાન સી.કે. કાલરિયા સાહેબ, કુમારી ભૂમિબેન પટેલ પોતાનું સ્થાન ગ્રહણ કરશો સ્ટેજ ઉપર. વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. હેતલબેન અને ભૂમિબેન સ્ટેજ ઉપર આવશે. શ્રી સુખદેવજી ત્યાગી, જેઓ ભેંસતળિયા હનુમાનજી, ધ્રોલની બાજુમાં આવેલું ભેંસતળિયા હનુમાનજીના મહંત શ્રી છે, તેઓનું સ્વાગત તેમજ અભિવાદન કરશે પ્રકાશ સર અને ચિત્નાચાર્ય. શ્રીમાન ભાવેશભાઈ કંજારિયા, જેઓ મોરબી શહેરના ભાજપ મહામંત્રી છે, તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પ્રકાશ સર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દિલીપભાઈ અગેચણિયા, જેઓ મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ છે, તેઓનું સ્વાગત કરશે ભરત સર. હું ભરત સરને વિનંતી કરીશ કે દિલીપભાઈ અગેચણિયાનું સ્વાગત કરાવશે. શ્રીમતી હેતલબેન પટેલ, જેઓ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ છે, તેનું સ્વાગત કરવા માટે હું મનીષા મેમને સ્ટેજ ઉપર બોલાવીશ. માવજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. માફ કરજો માવજીભાઈ. પરેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને માવજીભાઈનું સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. ત્યારબાદ સિદ્ધાર્થ સરને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. જેઓ પરમાર સાહેબનું સ્વાગત કરશે. ભરતસિંહ બાપુ પરમાર, જેઓ ભાજપના બુથ પ્રમુખ છે, તેઓનું સન્માન સિદ્ધાર્થ સરને કરશે. સી.કે. કાલરિયા સાહેબ, જેઓનું સ્વાગત કરશે રાહુલ સર. રાહુલ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. નિલેશભાઈ કુંડારિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભરતસિંહ બાપુ પરમાર, જેઓનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ
કુમારી ભૂમિબેન જેઓ પોલીસ અધિક્ષક છે તેઓનું સ્વાગત કરશે હેતલબેન. નિલેશભાઈ કુંડારિયાનું સ્વાગત કરશે ટીમ્બાથી સાહેબ. નિલેશભાઈ કુંડારિયાને વિનંતી કરીશ. ટીમ્બાથી સાહેબનું સ્વાગત કરશે ભરત સર. પપ્પા અહીં આપણે સ્વાગત વિધિ પૂર્ણ કરી રહ્યા છીએ. હું સર્વે આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રજ્વલન માટે અહીં આવી અને દીપ પ્રજ્વલન કરશે. दीप ज्योति परम ज्योति दीप ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिर्विनाशाय आत्मज्योतिः नमोस्तुते आत्मज्योतिः प्रदीप्ताय ब्रह्मज्योतिः नमोस्तुते. કોઈ વિદ્યાર્થી વાલી પાસે બેસેલા હોય
समझ के ना हमको समझाना रे। બાપુ પરમાર તરફથી 1000 રૂપિયા ભેટ આપેલ છે વિદ્યાર્થીઓને. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. અમારી શાળાની વિદ્યાર્થીનીઓ તેની લાડલી કૃતિ પ્રસ્તુત કરી જીવનમાં દીકરીઓનું શું મહત્વ છે તે સમજાવશે. દીકરી એટલે તો વહાલની પોટલી, દીકરીને તો અઢળક અને અમાપ લાડ લડાવાય. દીકરીના મનમાં માતા પિતા અને પરિવારજનો પ્રત્યેનો હેત અમાપ હોય છે અને પિતાનો અઢળક પ્રેમ, માતાનું નિર્મળ વહાલ, ભાઈ બહેનોની મુસ્કાન અને પરિવારની શાન, આ છે એક દીકરીની સાચી ઓળખાણ. કહેવત છે ને કે દીકરી એ વહાલનો દરિયો છે અને ખરેખર આ વાક્યને સાર્થક કરશે પોતાની કૃતિ દ્વારા અમારી શાળાની વિદ્યાર્થીનીઓ માટે જોરદાર તાળીઓથી વધાવો. डोरी खींची डोरी पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. રહી જાને યાદની રાત, હે મારી હાટું રહી જાને યાદની રાત. હે આંબલીને પીપળી રે, હે ઓલી આંબલીને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકી રે નાનકડી ફરી ચાલી લે મારો હાથ. મારી લાડકી રે એ મીઠુડી, અમે જોશું તારી વાત. आ
बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले। तेरी लाड़की मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं। जरा आँच भी जो कभी मुझ पे भी आती है, भर जाती थी अखियाँ तेरी जाने है तू। फिर ऐसा भी क्या तेरा मुझसे बैर, ऐसा भी क्या तेरा मुझसे बैर, कर पराई मोह मुख लिया क्यों फिर, पास ही अपने रख ले कुछ देर, उड़ जाएगा बाकी होते ही सवेर। तेरी लाड़की मैं, तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा हाथ। ખમા ધણી તુને ખમા ધણી મારી લાડકડી ને ખમા ધણી હે ખમા ધણી તુને ખમા ધણી મારી લાડકડી। કોરિયોગ્રાફર છે હેતલબેન રાઠોડ। હેતલબેન રાઠોડ અને આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જોરદાર તાળીਆਂ। ખૂબ સરસ હેતલબેન રાઠોડને વિનંતી છે કે આવી જાય, વિદ્યાર્થી વચ્ચે આવી જાય। લાડકી કૃતિને જે બાળાઓ તેમાં પાર્ટિસિપેટ થયેલ છે તેઓને નિલેશ સર કુંડારિયા, જેઓ નિર્મલ વિદ્યાલયના ટ્રસ્ટી છે તેમના તરફથી 1000 રૂપિયા, ભાવેશભાઈ કંજારિયા તેમના તરફથી 1000 રૂપિયા, દિલીપભાઈ અવેચણિયા તેમના તરફથી પણ 1000 રૂપિયા ભેટ મળેલ છે। ખૂબ ખૂબ તાળીઓથી સૌને વધાવો। 1000 રૂપિયા શ્રી 1008 સુખદેવજી ત્યાગી બાપુ તરફથી બાળાઓને ભેટ મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આમંત્રિત મહેમાનોને પણ। બાળાઓએ ખૂબ સરસ કૃતિ રજૂ કરી। ત્યારબાદ હવે આપણે આપણી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ 2024-25માં વિદ્યાર્થીઓ ધન્યવાદને પાત્ર છે, જેઓને ક્યારે તડકો, વરસાદ કે માંદગી કશું પણ નડ્યું નથી, સખત દરરોજ સ્કૂલે હાજરી આપી છે। ખૂબ સરસ વાણી અને જયદેવ। મકવાણા સોહમ ધોરણ 1 જેનું નામ બોલું તે વિદ્યાર્થી સ્ટેજ પર આવશે। અહીં હાજર ન હોય તો તેમના વાલી આવે। ત્યારબાદ રાઠોડ વાણી અને રેસિયા પ્રિન્સ લાઈનમાં આવી જજો। બાપુને પગે લાગજો બેઠું। સોહમ
બોય. ત્યારબાદ રાઠોડ વાણી રેશિયા પ્રિન્સ. ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ. પ્રિન્સને સન્માનિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. ત્યારબાદ પરમાર રોનક ઉદયવીર અને ધર્મેશ. પરમાર રોનક અને ઉદયવીર આવશે. ઉદયવીર આવી છે. રોનકના વાલી હાજર હોય તો આવી જશે. ઉદયવીરને હું વિનંતી કરીશ ભરતભાઈ બાપુ તેઓ પોતાના વરદ હસ્તે વિદ્યાર્થીને શિલ્પથી સન્માનિત કરશે. હળિયા ધર્મેશ હું વિનંતી કરીશ સીકે કાલાડિયા સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ શ્રદ્ધા મકવાણા શ્રદ્ધા વિનંતી કરીશ કિંબારતી સાહેબને. પીઠાડિયા સ્નેહા આવી જશે. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ દિલીપભાઈ અગેચડિયાને. સ્નેહા જે પ્રથમ નંબર પર આવેલી વિદ્યાર્થીની છે. ધોરણ 4 માં પ્રથમ નંબર મેળવેલી વિદ્યાર્થીની છે પીઠાડિયા સ્નેહા. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. પરેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. સ્નેહા, દેવ્યાની, દર્શના, રુદ્રીબા. ફટાફટ 5 વિદ્યાર્થીની આવી જશે સ્ટેજ પર. હા, તમામ વિદ્યાર્થી એક ખાસ ધ્યાન દઈને બધા સાંભળજો. વાલીશ્રીને નમ્ર વિનંતી કે તેઓનું ધ્યાન અહીં હોવું જોઈએ. આપણી એક પણ છપાયો છો એક સફળ વકીલની કહાની. હું જિલ્લા વકીલ મંડળમાં 15મી વખત ગુજરાતમાં ચૂંટાયો છું, જે આખા ગુજરાતમાં રેકોર્ડ છે. અને આ વખતે આખા ગુજરાતની અંદર 1000 વકીલ મંડળ ઉપર જ્યાં વકીલો પ્રેક્ટિસ કરતા હોય એમાં આ વર્ષે હું બિનહરીફ ચૂંટાયો છું આખા ગુજરાતની અંદર પહેલો. હવે મારું કલેક્ટર શ્રી, એસપી શ્રી, સરકાર શ્રી તરફથી સન્માન કરવામાં આવ્યું છે. તમારી આ તકે વિનંતી કે આપની સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ નોટરીનું કામ હોય, ટ્રુ કોપી હોય, ટેક્સ્ટેડ કોપી હોય, તેનો ખૂબ જ ભાવ છે. તમારે દર વર્ષે મોટી સંખ્યામાં ટ્રુ કોપી કરાવવી હોય છે. તો એ તરફી તમને કહેજો કે તમારે કોઈ પણ ટ્રુ કોપી કરવી હોય તો હવે કચોરી મારા તરફથી ફી ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ કરશે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ. નમસ્કાર. હરિઓમ. આજે સ્ટેજ પરથી સંસ્કાર વિદ્યાલયના બાળકો લાવવાના છે એવી ગાથા કે જ્યાં અહંકાર ગરજે છે પણ ભક્તિ ડરે નહીં. જ્યાં ભક્તિ બતાવે છે દમ પણ સત્ય બતાવે છે ધર્મ. આજે ખબર નથી અને અડગ પ્રહલાદની કહાની. એક બાજુ રાજાનો હુકમ છે તો બીજી બાજુ ભક્ત પ્રહલાદનો વિશ્વાસ. મનમાં તો ભગવાન, હોઠે હતું કાળું નામ. મનમાં તો ભગવાન અને હોઠે હતું કાળું નામ. સત્યની જીત થઈ, વધ્યું ભક્તિનું કામ. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે સ્ટેજ પર સૌ જવા થઈ રહ્યું છે ભક્તિ અને સત્યનું મહાયુદ્ધ.
જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ આપણા બાળ કલાકારો. ॐ विष्णुदेवाय नमः ॐ विष्णुदेवाय नमः ॐ विष्णुदेवाय नमः ॐ धिक्कार है तुम पर। बंद करिए विश्वाणी। क्षमा करे पिताश्री, भगवान विष्णु की भक्ति को नकार दो? असंभव। छोटा मुंह बड़ी बात, आपके लिए भी यही उचित होगा। आप उनसे क्षमा मांगकर उन्हें अपना स्वामी स्वीकार ले। कायर विष्णु मेरा स्वामी, ये कहने का दुस्साहस कैसे किया तूने? तू मेरा पुत्र है। विष्णु भक्ति का कलंक धोकर क्षमा मांग ले तो प्राणदान अब भी संभव है। पिताश्री, आप जैसा उचित समझे करे। भगवान विष्णु मेरी रक्षा अवश्य करेंगे, क्योंकि वे हमेशा मेरे साथ हैं। कहाँ है तेरा विष्णु? कहाँ नहीं है, हर कहीं है वो। तब तो इसमें भी होगा। या इसमें या फिर इसमें। कहाँ है तेरा विष्णु? अरे वो तो यहाँ भी नहीं है, वो यहाँ नहीं है। वो तो मेरे भय के कारण स्वर्ग में कहीं छिप कर बैठा है। अब अंतिम क्षण अपने विष्णु का स्मरण कर ले। प्रचंड सारे नष्ट हुए दुष्ट जन, सिंह की ये गर्जना से भस्म हुए धूर्त सब। धड़ से होगा सर अलग, टुकड़े होंगे अतड़ियों के। हरी हुए उग्र, हरी हुए रुद्र। ये न अंदर है न बाहर, चौखट है। तू न आकाश में है न धरती पर, मेरी जंघा पर है। और मैं किसी शस्त्र से नहीं, अपने नखों से तेरा वध करूंगा। तेरी भक्ति और आस्था ने मुझे धरती पर नरसिंह अवतार के रूप में आने के लिए बाध्य कर दिया, अन्यथा इस पापी का अंत संभव नहीं था। अब यह धरती पाप मुक्त हो गई है। निर्भय होकर न्याय का पालन करते हुए शासन करो। आयुष्मान भव। युवराज प्रहलाद की जय हो। युवराज प्रहलाद की जय हो। માત્ર અભિનય જ નહીં,
પણ એક ઊંડો સંદેશ છે અને એ સંદેશ આ બાળકોએ ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે. તો મારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જોરદાર તાળીઓ. ખૂબ ધન્યવાદ મનીષભાઈને, જે અહીંયા શ્રી સંસ્કાર વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હા, बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे ने, तेरी ब्यूटी का नशा है दिल को लगा छूने। चुराए तेरी किसने असना, शहर चुराया तेरा किसने असना। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान, चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत?
मुझे तो तेरी लत लग गई जमाना काहे लत लग गई मुझे तो तेरी लत लग गई जमाना काहे लत लग गई मुझे तो तेरी सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना ही किसी तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? हमें प्यार देते हैं, उनके होठों पर हमेशा दुआएं होती है। ऐसे करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनू, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक। और कुछ ना जानू मैं, बस इतना ही जानू। भगवान हर कहीं नहीं हो सकता, इसीलिए उन्होंने नाना और नानी को बनाया। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? सजदे सर झुकता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें। दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया। हो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत। और कुछ ना जानू, बस इतना ही जानू। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानी सुन के सपनों में खोना है, उन्हें हम प्यार से दादा दादी और नाना नानी कहते हैं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? सजदे सर झुकता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? ये कहानी दो ऐसे शख्स की है जिन्हें हम माँ और पिता कहते हैं। जब एक रोटी की 4 टुकड़े हो और खाने वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है। अपनों का प्यार क्या कहना। छलक उठा खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरे से घर है मेरा गुल गुलजार क्या कहना। फूलों में खुशबू है, इस दिल में
तू है जन्मों के साथी, हम साथ साथ हैं जन्मों के साथी, हम साथ साथ हैं। नैनों में ज्योति है, सीपी में मोती है, जन्म के साथी, हम साथ साथ हैं जन्मों के साथी, हम साथ साथ हैं। ज्योति है, सीपी में मोती है, जन्म के साथी, हम साथ साथ हैं जन्मों के साथी, हम साथ साथ हैं। ખૂબ ખૂબ આભાર. જેઓ અમારા વાલીઓ પોતાનું કામ કરવાનું પડશે. કૃતિ દર્શાવતું ખૂબ સરસ કૃતિ વિદ્યાર્થીઓએ રજૂ કરી છે. જોરદાર તાળીઓ વિદ્યાર્થીઓ માટે. મજા આવી? સાચે? जो दिल से लगे उसे कह दो हाय 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 हाय, जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय। लव यू जिंदगी, लव यू जिंदगी, लव यू जिंदगी, लव मी जिंदगी। कभी हाथ छुड़ा के मैं तेरा चल दूं। मैं थोड़ी सी मूडी हूँ, तू थोड़ी सी टेढ़ी है, क्या खूब ये जोड़ी है तेरी मेरी। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय।
એક ખાસ મારાથી સરચૂક થઈ ગઈ છે કે જેઓએ આપણને આ હોલ અને આ શાળામાં આપણને આટલો સમય આ બધું વાપરવા માટે આપેલ છે. ધોરણ 5 પરમાર રીતિ જેઓ પ્રથમ નંબર પર આવે છે તેઓને સીલ એનાયત કરશે હેતલબેન પટેલ. ઓકે, ત્યારબાદ છે હરિયલ જયદેવ જેઓને સીલ અર્પણ કરશે પરબતભાઈ આમિર. ત્યારબાદ ઉપસરિયા ઋત્વી જેઓને સીલ અર્પણ કરશે હેતલબેન પટેલ. હેતલબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આપણે ભૂમિબેનનો થોડો પરિચય પણ હમણાં લઈશું. ત્યારબાદ ઓરિયા દેવિયાની જેઓને સીલ અર્પણ કરશે ભરતસિંહ બાપુ પરમાર. ત્યારબાદ ચૌહાણ યશવી ધોરણ 6 માં તૃતીય નંબર મેળવેલ છે જેઓને સીલ અર્પણ કરશે કિંબાટી સાહેબ. ત્યારબાદ ગોસ્વામી એન્જલ ધોરણ 7 માં 96% પ્રથમ નંબર મેળવે છે જેને સીલ અર્પણ કરશે ડોક્ટર મિનિસ્ટર હેતલબેન. પ્રફુલ્લાબેન ક્યાં છે? પ્રફુલ્લાબેન ગોસ્વામી સીલ અર્પણ કરશે પ્રકાશ સર ગોસ્વામી. ગઈ સાલ ધોરણ 8 માં અહીં અભ્યાસ કરતા હતા તેવા વિદ્યાર્થી નકુલ નિકુલ. નમસ્કાર. પહેલા તો બધાને એવું હોય છે કે આ છોકરી કે છોકરો નક્કી નહીં થતું હોય એટલે બોલે ભૂમિ છે. મારો પહેલાથી લુક આવો જ છે. જ્યારે કોલેજમાં નોકરી નહોતી લાગી ત્યારે હું સ્પોર્ટ્સ કરતી હતી અને અત્યારે હાલમાં હું પોલીસ ખાતામાં મારા 8 વર્ષ થઈ ગયા છે જોબ કરું છું. અને એ સિવાય જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈની તૈયારી કરતા હોય એ લોકોને હું ટ્રેનિંગ આપું છું ફિઝિકલ ફિટનેસ માટે. અને એ સિવાય મેં ગિરનાર આરોહણથી શરૂઆત કરી હતી મારા સ્પોર્ટ્સની. અને ગિરનાર આરોહણ સ્પર્ધામાં 37 મિનિટમાં ગિરનાર ચડીને ઉતરી જવાનો મારો રેકોર્ડ છે. અને 10 વખત કન્ટિન્યુ આ રીતે 4 વર્ષ માટે હું ચેમ્પિયન રહી છું. અને ત્યારબાદ ગયા ગિરનારની માંડીને એવરેસ્ટ સુધીની મેં સફર કરી. અને મેં મારા બધા અનુભવો વિશે ખૂબ લખી છે હીરો આ મને હિમાલય. અને એનો તાત્પર્ય અને હેતુ એ છે કે જે આ નાના ભૂલકાઓ છે બધા અત્યારે એને બહુ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાનું જે આર્ટ છે કલા છે એ દેખાય. અને મારો એ હેતુ એવો જ હતો આ પુસ્તક લખીને કે દરેક વિદ્યાર્થી ફિઝિકલ ફિટનેસ એનું સારું રહે અને તે સિવાય એ સાહસિક પ્રવૃત્તિઓમાં આગળ આવે અને ગુજરાતનું નામ રોશન કરે, પોતાના ફેમિલીનું નામ રોશન કરે અને પોતાનું ફિઝિકલ ફિટનેસ સારું રાખે. અને એ સિવાય બીજી વસ્તુ હું એ કહેવા માંગીશ કે આમાં અત્યારે તો ઘણા બધા એવા બનાવો બને છે. તો હું બધા માતા પિતાને આગ્રહ કરીશ કે એ પોતાના બાળકને સેલ્ફ ડિફેન્સ શીખડાવે જેથી એ પોતાનું સ્વરક્ષણ કરી શકે, સ્વ બચાવ કરી શકે. અને આ બાબતમાં ક્યારે પણ એમને હેલ્પની જરૂર હોય તો એ ચિંતાબેનને કઈ મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું ગમે ત્યારે એમની હેલ્પ માટે તૈયાર રહીશ. એમને આજના જે કાર્યક્રમમાં આપણે આપવાનો અવસર મળ્યો અને આપ સૌને વચ્ચે બોલવાનો જ અવસર મળ્યો એ માટે હું બધાને ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ ભૂમિબેનનો અમારા શાળા પરિવાર તરફથી. હા, અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જીવન જ્યોત ટ્યુશન ક્લાસીસ તરફથી ધોરણ 4 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને ક્લિપબોર્ડ અને સનાતન સ્ટેશનરી તરફથી શિક્ષણ કીટ આપવામાં આવેલ છે. તો ખૂબ જોરદાર તાળીઓથી ભરત સરને વધાવીશું. ભરત સર લોહિયાને ખૂબ જોરદાર તાળીઓથી વધાવીશું. અને તાળીઓનો અવાજ નથી આવતો. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે
એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. અરે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા માયા એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એ ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગરબા વિના અધૂરો રહી જાય. એટલે મોજ તો છેલ્લે ગરબામાં જ આવે. સાચું ને? ખૂબ તાળીઓથી વધારે દીકરીઓને. जैसा कोई नहीं है. 80 नहीं 100 दिन दुनिया घुमा है. नहीं कहे तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी. जो मेरे साथ थी तुझको तड़पा दिलाती. सबसे प्यारी तेरी सूरत. प्यार है बस तेरा प्यार ही. तुझे सलाम
ફોટામાં ન આવે. કોઈ વાલી ફોર વ્હીલ લઈને આવેલા હોય તો જરા હાથ ઉપર કરજો ને. કોઈ વાલીમાં ફોર વ્હીલ હોય તો આજનો જે નાસ્તો છે તે ભરતસિંહ બાપુ પરમાર આપણી શાળાના બાજુના પાડોશી છે. તેઓ હર હંમેશ આપણા શાળા પરિવારને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થતા હોય છે. તેઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી બજાવશું. ત્યારબાદ ઠંડુ પીણું છે જેઓ એડવોકેટ દીપકભાઈ પંડ્યા, જેઓ અમારા ખાસ સંબંધી છે. આજે હાજર નથી રહી શક્યા કારણ કે તેઓને પરિવારમાં દુઃખદ પ્રસંગ બની ગયો છે. ત્યારબાદ આજે દરેક વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક કીટ અર્પણ કરેલી છે. સનાતન સ્ટેશનરી તરફથી ક્લિપબોર્ડ અર્પણ કરેલ છે. ભરત સર લોહિયા તરફથી જીવન યોગ ટ્યુશન ક્લાસ અને દરેક વિદ્યાર્થીઓને બોલ પેન સીકે કાલરિયા સાહેબ તરફથી આપેલ છે. અને ખાસ પાણી વગર તો બધું અધૂરું છે, તો પાણી આપણા વાલી એવા હળિયલ જયદેવ એમના વાલી તરફથી આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ તાળીઓથી બજાવશું. દરેક વાલીશ્રીને ખાસ વિનંતી